નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટ્રાઇબલ કલ્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. દુનિયામાં ભારત એ વિવિધ સંસ્કૃતિનો દેશ છે. ભારતમાં દરેક રાજ્યને પોતાની આગવી ઓળખ છે. ખાનપાન, રહેણી કહેણી, વિવિધ જાતિઓ દ્વારા ભારત એક સમૃદ્ધ દેશ છે. ગુજરાતના પૂર્વમાં આવેલો તાપી જિલ્લો સાતપુડાના જંગલોના સાનિધ્ય પથરાયેલો છે. સૂર્યપુત્રી તરીકે ઓળખાતી તાપી નદી આ જિલ્લામાંથી પસાર થાય છે. અહીં મોટાભાગમાં આદિવાસી વસ્તી વિસ્તરેલી છે. ડોલવણ તાલુકામાં અંબિકા નદીના કિનારે આવેલા પદમ ડુંગરી ખાતે પ્રવાસન વિભાગ તરફથી પ્રકૃતિ પ્રેમી માટે ઇકો ટુરિઝમ કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે. તાપી નદી પર આવેલા ઉકાઈ બંધ પાસે નિર્માણ પામેલું સરોવર વલ્લભસાગર સરોવર તરીકે ઓળખાય છે અને તેનો હેતુ સિંચાઈ, જળવિદ્યુત અને પૂર નિયંત્રણ માટે છે. તાપી જિલ્લાનું મુખ્ય મથક વ્યારા કુદરતી સૌંદર્ય ધરાવે છે. અહીં જળવાટિકા પર્યટન સ્થળ તરીકે વિકસી રહ્યું છે. સોનગઢ કિલ્લો તાપી જિલ્લામાં આવેલો ગાયકવાડી કિલ્લો છે. દશેરાના તહેવારનો અહીં મોટો મેળો ભરાય છે. મિત્રો, આજે આપણે સુરત અને તાપી જિલ્લાની જે શિક્ષણ ક્રાંતિ થઈ તેવા ગાંધી યુગના ગુરુ અને સ્વરાજ આશ્રમ વેડછીનો પરિચય મેળવીશું. જુગતરામ દવે ગાંધીવાદી રચનાત્મક કાર્યકર અને સ્વાતંત્ર્ય સેનાની. સૌરાષ્ટ્રના ઝાલાવાડ, સુરેન્દ્રનગર જિલ્લાની ભૂમિમાં મૂળ વિરમગામથી લખતર જઈને વસેલા એક સંસ્કારી પરિવારમાં તેમનો જન્મ થયો હતો. પિતાનું નામ ચિમનલાલ અને માતાનું નામ ડાહીબહેન. જુગતરામભાઈના પિતા ઝાલાવાડથી મુંબઈ નોકરી માટે ગયેલા. ત્યાં પ્લેગનો રોગ ફાટી નીકળતા તેમાં સપડાઈ ગયા અને તેનો શિકાર બન્યા. જુગતરામ અને તેમના ભાઈને લઈને માતા લખતર આવી. આમ પિતાની છાયા બહુ થોડી મળેલી. જુગતરામભાઈનું બચપણ વઢવાણ અને ધ્રાંગધ્રાના કસ્બાઓમાં વીત્યું. બાળપણમાં ઉત્સવમાં ખૂબ જ ભાગ લીધેલો, જેની અસર વેડછીમાં મોટી ઉંમરે પણ જણાતી હતી. વઢવાણ અને ધ્રાંગધ્રાની હાઈસ્કૂલ તેમજ મુંબઈની ગોકુલદાસ તેજપાલ હાઈસ્કૂલમાં મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો, પરંતુ મેટ્રિકની પરીક્ષામાં 2 વાર નાપાસ થયા. મોટા ભાઈએ એક અમેરિકન કંપનીમાં કારકુન તરીકેની નોકરી શોધી આપી. આ જ દિવસોમાં જુગતરામભાઈને સ્વામી આનંદનો પરિચય થયો. સ્વામી આનંદે જુગતરામભાઈની સાહિત્યિક અભિરુચિ જોઈને પરદેશી કંપનીની નોકરી છોડાવી. હાજી મહંમદ અલારખિયા શિવજી સાથે ઓળખાણ કરાવી. અહીં તેમણે 20મી સદી નામે નવા પ્રકટ થનાર માસિકમાં કામ મળ્યું. પ્રકાશન અંગેની તાલીમ મળી, જે ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી બની. 1912માં સ્વામી આનંદે કાકા સાહેબ કાલેલકર જોડે પણ જુગતરામની ઓળખાણ કરાવી. પરિણામે તેઓ કાકા સાહેબ પાસે વડોદરા રહેવા લાગ્યા. વડોદરામાં તેમણે કલાગુરુ રવિશંકર રાવળ અને કેશવ દેશપાંડે જોડે ઓળખાણ થઈ. દેશપાંડેએ સયાજીપુરા ગામે સ્થાપેલા
મારુતિ મંદિરના પૂજારી તરીકે તેઓ રહ્યા. જુગતરામભાઈ માટે ગ્રામવાસનો આ પ્રથમ અનુભવ હતો. પૂજા આરતી ઉપરાંત તેમણે રબારીઓના નેસમાં જઈને તેમના જીવનમાં રસ લેવા માંડ્યા. સયાજીપુરાનો આ વસવાટ ભવિષ્યના ગાંધી આશ્રમની ભૂમિકારૂપ બન્યો. 1919થી 1923 દરમિયાન તેઓ અમદાવાદમાં ગાંધીજીના સાપ્તાહિક નવજીવનમાં સ્વામી આનંદને મદદ કરવા તેમજ આશ્રમની રાષ્ટ્રીય શાળામાં શિક્ષક તરીકે જોડાયા. 1924માં સુરત જિલ્લામાં સરભોણ આશ્રમમાં ગાંધીજીની રચનાત્મક પ્રવૃત્તિના ભાગરૂપે જોડાયા. 1927ના રેલ સંકટ અને ત્યાર પછી બારડોલી સત્યાગ્રહમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી. 1928થી તેમણે વેડછીને પોતાની કર્મભૂમિ બનાવી. આશ્રમી પ્રવૃત્તિઓ શરૂ થઈ. આશ્રમ ઉદ્યોગશાળા એવું નામ આપ્યું. ગાંધીજીના નેતૃત્વ હેઠળ શરૂ થયેલી સવિનય કાનૂન ભંગની લડત અને 1942ની હિંદ છોડોની લડતમાં તેમણે ભાગ લીધો. 1930, 1932 અને 1942માં તેઓ જેલમાં ગયા. નઈ તાલીમના સિદ્ધાંતોને અનુલક્ષીને જુગતરામે વેડછીના આદિવાસી બાળકોને શિક્ષણ આપવા શાળા શરૂ કરી. ચારિત્ર્ય ઘડતર, રચનાત્મક પ્રવૃત્તિ અને રાષ્ટ્રીય આદર્શોને અનુસરીને શરૂ કરેલી સંસ્થાનો તેમણે સર્વાંગી વિકાસ કર્યો. મઢી અને વ્યારામાં પણ તેમણે વિદ્યાલયો સ્થાપ્યા. આ વિદ્યાલયો ઉદ્યોગ, શિક્ષણ અને સમાજ સેવાના કાર્યોમાં અનેકવિધ પ્રગતિ કરી શક્યા છે. આવા વિદ્યાલયોની સંખ્યા 100 કરતાં પણ વધારે થઈ છે. સેવા, શિક્ષણ અને સાહિત્ય એ 3 ક્ષેત્રને જુગતરામભાઈએ પોતાના પરસેવા વડે ખેડ્યા છે. પણ એ બધાની પાછળ પ્રેરક બળ આધ્યાત્મક ક્ષેત્રનું છે. રચનાત્મક કાર્યકર્તા તરીકે તેમનામાં ધીરજ, ખંત, નિષ્ઠા, સેવા કરવાની ધગશ, તત્પરતા, આવડત, અભિવ્યક્તિ વગેરે ગુણો જોવા મળે છે. આ સાથે સાથે તેઓ એક ઉત્તમ શિક્ષક પણ હતા. સ્વરાજ પછી જુગતરામે રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં મહત્વનો ફાળો આપ્યો. તેઓ ભૂદાન આંદોલનમાં પણ જોડાયા હતા. ગુજરાતમાં તેમજ રાષ્ટ્રમાં કુદરતી આફત વખતે પણ તેમની પ્રેરણા હેઠળ વેડછી આશ્રમના કાર્યકરો અને વિદ્યાર્થીઓ કામે લાગી જતા. તેમની પ્રેરણાથી શાંતિ સૈનિક દળ તૈયાર કરવામાં આવ્યું હતું. 1971માં બાંગ્લાદેશના શરણાર્થીઓ વચ્ચે પણ આ શાંતિ સૈનિકોએ કામ કર્યું હતું. 1971થી 1978 સુધી તેમણે વટવૃક્ષ માસિકનું સંપાદન કરેલું. એમનું કાવ્ય સર્જન પ્રાસંગિક છતાં ઊંચી ગુણવત્તાવાળું છે. કૌશિકાખ્યાન 1926 પ્રૌઢ શૈલીમાં રચાયેલું કથા કાવ્ય છે. તેમાં મરાઠીમાં ઓવી છંદનો પ્રયોગ કર્યો છે. ગીતા મંજરી 1945 ગીતાના શ્લોકોને આધારે રચાયેલી રૂપકાત્મક ગેય રચનાઓ છે. આંધળાનું ગાડું 1927 એ લોકનાટ્યનો પ્રયોગ છે. ઉપરાંત પ્રહલાદ નાટક તથા સાહસવીરના ગીતો 1929, ખેડૂતનો શિકારી અને મધ્યમ સરની ચાલ 1931, રોકડિયો ખેડૂત 1957 નાટકો અને બાલ નાટિકા ગાડી મારી ઘરે જાય 1957 તેમણે લખેલા છે. મારી જીવનકથા 1975, આત્મકથા અને ગાંધીજી 1939, ભારત સેવક ગોખલે 1940, ખાદી ભક્ત ચીનુભાઈ 1966 તેમને આપેલા ચરિત્રો છે. બાળકો માટે ચાલણગાડી, પંખીડા, ચણીબોર અને રાયણ 1923માં આપેલા તેમના સંપાદનો છે. ગ્રામ ભજન મંડળી 1938 ઉત્તમ ભજનોનું સંપાદન છે. ઈસ ઉપનિષદ 1966 સમજૂતી સાથેના પદ્યાનુવાદ છે. ગુરુદેવના ગીતો 1972 ટાગોરના કાવ્યોના ભાવવાહી અનુવાદ છે. વેડછી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા તાપી જિલ્લાના કુલ 7 જિલ્લાઓ પૈકીના એક એવા વાલોડ તાલુકાનું ગામ છે. વેડછી ગામમાં ખાસ કરીને આદિવાસી લોકો વસે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયત ઘર, દૂધની ડેરી વગેરે સવલતો પ્રાપ્ય છે. ગામના લોકો વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી, પશુપાલન અને નોકરી જેવા કાર્ય કરે છે.
અહીં શેરડી, ડાંગર, કેળા તેમજ અન્ય શાકભાજીની ખેતી થાય છે. વેડછી ગામ નારાયણ દેસાઈના ગાંધીવાદી પ્રવૃત્તિથી જાણીતા સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય માટે દેશભરમાં જાણીતું છે. અહીં સ્નાતક સુધીનો અભ્યાસ કરી શકાય છે. અહીં જુગતરામ દવેએ સ્થાપેલી ગાંધી વિદ્યાપીઠ પણ આવેલી છે. અહીં આદિવાસી બાળકોને શિક્ષણ પૂરું પાડતી બુનિયાદી નિવાસી શાળા છે અને ગાંધી વિચારસરણી પર આધારિત છે. અહીં નઈ તાલીમ અધ્યાપન મંદિર પીટીસી કોલેજ આવેલી છે, જેમાં ઉત્તમ શિક્ષકનું નિર્માણ થાય છે. 1924 સ્વરાજ આશ્રમ વેડછીની સ્થાપના. ચુનીભાઈ સાંકળેશ્વર મહેતા વેડછીમાં કાતણ વણાટ દ્વારા રોજગારીનું કામ કરતા હતા. વેડછીના જીવનદાદા ગાંધીજી બારડોલી આવ્યા ત્યારે તેમને મળવા ગયા અને તેમણે જણાવ્યું કે તમારા એક માણસને વેડછી મોકલો. ત્યારે ચુનીભાઈને મોકલ્યા. જુગતરામ કાકા નવજીવન પ્રેસ અમદાવાદમાં કામ કરતા હતા. તે છોડી જીવનદાદાને મળી ચુનીભાઈ મહેતાએ શરૂમાં ઉદ્યોગશાળા વેડછીની સ્થાપના કરી. પછી સ્વરાજ આશ્રમ વેડછી નામકરણ થયું. 1925 ગાંધીજીના પ્રમુખ પદે બીજી રાની પરજ પરિષદ. આઝાદીની છાવણી માટે 1925માં ગાંધીજી વેડછી આવ્યા. ત્યારે વેડછીની બાજુના ગામ અંબાચમાં વાલ્મીકી નદીના કિનારે ગાંધીજીના સાનિધ્યમાં પરિષદ થઈ. સોરઠિયાથી સંગ્રહ કાતણ થયું. વિદેશી વસ્તુ બહિષ્કાર, ઘરેણાં પહેરવાની પ્રતિજ્ઞા. જુગતરામભાઈ અને તેની ટુકડીએ આંધળાનું ગાડું નાટક કર્યું. 1928 બારડોલીનું રાની પરજ વિદ્યાલય વેડછી લાવવામાં આવ્યું. અહીંના આદિવાસીઓને કાળી પરજ, કાળી પ્રજા નામે ઓળખવામાં આવતી. પછીથી રાની પરજ, રાન, જંગલ, પરજ, પ્રજા, જંગલમાં રહેનારી પ્રજા. રાનીની પરજ વિદ્યાલય વેડછીમાં શરૂ થયું. 1930 દાંડીકૂચમાં કાર્યકર્તાઓ અને ગ્રામજનો જોડાયા. આશ્રમ જપ્તી. મીઠાના કાયદાનો ભંગ કરવા ગાંધીજીએ દાંડીકૂચ કરી, જેમાં મીઠા ઉપર 10 પૈસા કર અંગ્રેજો ઉઘરાવતા. તેમાં 17 સેવકો સાથે જુગતરામ દાદા પહોંચ્યા. સફાઈ, જમવાની વ્યવસ્થા ગોઠવવાનું કાર્ય કર્યું હતું. 1931 આશ્રમ જપ્ત થયો અને તેને મુક્તિ મળી બીજી વાર. 1932 આશ્રમ જપ્તીમાં કાર્યકર્તાઓ તથા કેટલાક વિદ્યાર્થીઓ જેલમાં. 1934 બિહાર ભૂકંપ સંકટ નિવારણ. જુગતરામ કાકા પોતાની સાથે 17 સેવકોને લઈ બિહાર સંકટ નિવારણમાં સેવા કરવા ગયા. 1937 આશ્રમ જપ્ત ચોથી વાર. 1942 કરેંગે યા મરેંગે આખરી લડતમાં આશ્રમે ઝંપલાવ્યું. આશ્રમ જપ્ત પાંચમી વાર. 1945 આશ્રમ જપ્તીમાંથી મુક્ત થયો. આશ્રમ જપ્તી મુક્ત થતાં ફરી કાતણ વણાટ અને સભા સરઘસ સંમેલનો શરૂ થયા. આ વખતે આઝાદીની લડાઈનો મુખ્ય હેતુ હતો. 1947 ભારત દેશ આઝાદ થયો. ગ્રામ શાળા વેડછીનું સંચાલન આશ્રમને હસ્તક સોંપવામાં આવ્યું. નારાયણભાઈ દેસાઈ, મોહનભાઈ પરીખ વગેરે દ્વારા ગ્રામ શાળા પ્રાથમિક શાળા શરૂ થઈ. નિરંજનાબહેન, કલ્યાણભાઈ, નાથુદાદા પ્રથમ વિદ્યાર્થીઓ હતા. 1948 1 કલાકના અધ્યાપન મંદિરનો અને ગ્રામ સેવક વિદ્યાલયનો આરંભ. આઝાદીની સાથે સાથે શિક્ષણ કાર્ય, શિક્ષકો અને ગ્રામ સેવકની તાલીમ શરૂ કરવામાં આવી. ત્યારે કુલ 32 વિદ્યાર્થીઓ હતા. 1949 રોજગારી માટે સર્વોદય યોજના શરૂ કરવામાં આવી. તેમાં ઘણા કાર્યકર્તાઓ જોડાયા. બુધાન પ્રવૃત્તિ માટે વિનોબા ભાવે વેડછી આવ્યા. તેમના હાથે ગ્રામ શાળા વેડછીના નવા મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. 1950 સર્વોદય વિદ્યાલયનો પ્રારંભ. વિવિધ પ્રવૃત્તિઓ કાતણ, વણાટ, શિક્ષણ, સફાઈ, પ્રચાર વગેરે પ્રવૃત્તિઓ પૂરા જોશમાં શરૂ થઈ. રવિશંકર મહારાજના હસ્તે નઈ તાલીમ વિદ્યાલય પીટીસીનો પ્રારંભ થયો. 1951
સૌરાષ્ટ્ર સરકારના ગ્રામ શિક્ષકોનો શિબિર, ઢેબરભાઈની અધ્યક્ષતામાં 107 શિક્ષકોનો શિબિર થયો. નઈ તાલીમના શિક્ષકો કેવા હોવા જોઈએ તેની તાલીમ આપવામાં આવી. 1952 પ્રથમ વિદ્યાર્થી સ્નેહ સંમેલન યોજાયું. કાતણ વણાટની પ્રવૃત્તિ સાથે વિવિધ શાળામાંથી આવેલા વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન થયું. 1953 ગુજરાત બુધાન સેવકોનો શિબિર, નારાયણ દેસાઈ, મોહન પરીખ, મનુભાઈ વગેરેના સાનિધ્યમાં બુધાન પ્રવૃત્તિ અંગે વિચાર વિમર્શ થયો. સ્વરાજ આશ્રમ વેડછીમાં રામકૂવો શ્રમ કરી ખોદવામાં આવ્યો. 1954 શિક્ષણને પ્રવૃત્તિઓને વેગ આપવા માટે બીજું વિદ્યાર્થી સંમેલન વેડછીમાં ભરવામાં આવ્યું, જેમાં 204 વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. 1955 બીજી બાલવાડી શિબિર, બાળ સેવકો સેવિકાઓ માટે શિબિર થઈ 104 શિબિરાર્થીઓએ ભાગ લીધો, જેનું અન્નપૂર્ણા મહેતાએ સંચાલન કર્યું હતું. 1956 જંગલ મંડળીઓના કાર્યકર્તાઓનો પ્રથમ શિબિર, રોજગાર, જંગલ બચાવો, રોપા ઉછેરને લગતું માર્ગદર્શન આપવામાં આવ્યું. 1957 રવિશંકર મહારાજની યાત્રાનો પડાવ. 1958 બુધાની યાત્રી વિનોબા ભાવેની યાત્રાનો પડાવ. બુધાન જમીનદારની હાકલ વેડછીના ઘણા સેવાભાવી નાગરિકોએ ભૂમિદાન કર્યું. બાલવાડીનું નવું મકાન બંધાયું. 1960 નચિકેતા ગૃહ બાંધકામ. આશ્રમમાં ગ્રંથાલય અને સભા શિબિર માટે મોટું મકાન બાંધવામાં આવ્યું. નઈ તાલીમ સંઘ શિબિર બાલવાડી. 1961 બાલવાડી શિબિર, ત્રીજું વિદ્યાર્થી સંમેલન, બાલવાડીના નવા ગીતો, વિદ્યાર્થીઓને નવા સંસ્કારને લગતી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન થયું. 1962 14મું અખિલ ભારતીય સર્વોદય સંમેલન. 1965 નિરક્ષરતા નિવારણ ઝુંબેશ. જે લોકો સાક્ષર થયા નથી તેમને રાત્રે ભણાવવાનું આયોજન થયું. 1967 ગૌશાળાના નવા મકાનનું ખાતમુહૂર્ત. છાત્રાલયના બાળકો કાર્યકર્તાઓ માટે દૂધની વ્યવસ્થા માટે ગૌશાળા બાંધી ગાયો ઉછેરવાની કામગીરી. 1968 ગાંધી વિદ્યાપીઠનું ઉદ્ઘાટન. આંતર શાંતિ સેના ધોરણ 11 પછી કોલેજ અભ્યાસ માટે વેડછીમાં કોલેજ શરૂ થઈ. વિનાશકારી રેલ સંકટના રાહત કાર્યો. 1969 શતાબ્દીનો ભવ્ય ગાંધી મેળો. 27,000 રેટિયાથી સમૂહ કાતણ થયું. ગામ લોકો અને કાર્યકર્તાઓએ ભાગ લીધો. 1973 ભરૂચ જિલ્લામાં દુષ્કાળ. રાહત કાર્યોમાં સ્વરાજ આશ્રમના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ પહોંચ્યા. રવિન્દ્ર ગ્રંથાલયની સ્થાપના કરી. કુટ્ટીજીની યાત્રાનો પડાવ. 1977 ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં ચિત્રકલા શિબિર થઈ. જુગતરામ કાકાને ઇન્ડિયન ચેમ્બર્સ એવોર્ડ દિલ્હી ખાતે મળ્યો. 1978 તેમને જમનલાલ બજાજ પુરસ્કાર એનાયત થયો હતો. 1983 જુગતરામભાઈના હસ્તે વર્ગખંડ અને શિક્ષક ખંડનું ઉદ્ઘાટન થયું. રામ કુટીર, ધ્રુવ કુટીર, કૃષ્ણ કુટીર અને એકલવ્ય કુટીરનું નામકરણ કરવામાં આવ્યું. 1984 વેડછીનો વડલો ગ્રંથનું વિમોચન. નારાયણ દેસાઈ સંપાદિત જુગતરામ કાકા અને વેડછી આશ્રમ વિશે ઐતિહાસિક ગ્રંથ વેડછીનો વડલો લખાયું. વેડછી આશ્રમનું અલગ ટ્રસ્ટ રચાયું અને હીરક મહોત્સવની ઉજવણી થઈ. 1985 જુગતરામ દવેનું 94 વર્ષની વયે અવસાન થયું. સ્વરાજ આશ્રમ વેડછીમાં અગ્નિદાહ નાનુભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યો, જેમાં 2000થી 2500 કાર્યકર્તાઓએ અગ્નિ સંસ્કારમાં હાજરી આપી. અગ્નિસ્થળની જગ્યાએ વડલો રોપવામાં આવ્યો. 1986 જુગતરામ કાકાની પ્રથમ વ્યાખ્યાન યોજાઈ. 1987 ઉત્તર બુનિયાદી વિદ્યાલય વેડછીને
ઉત્તમ શાળા તરીકેનો એવોર્ડ મળ્યો. નારાયણ મહાદેવ દેસાઈ આશ્રમના પ્રમુખ નિમાયા. 1992 જુગતરામ દવે જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી વ્યાખ્યાનમાળા શ્રમયજ્ઞ કરીને કરવામાં આવી. વેડછીનો વડલો જુગતરામ કાકા. વડલો એ રાષ્ટ્રીય વૃક્ષ છે અને અહીં આ જગ્યાએ તેમનું અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતમાં તેમને વેડછીનો વડલો તરીકે ઓળખવામાં આવે છે. સ્વરાજ આશ્રમ વેડછી ત્યાગ, નિષ્ઠા, સમર્પણ અને દ્રઢ મનોબળ સાથે આદિવાસીઓના કલ્યાણ માટે સતત સેવાભાવી કાર્યો કરતું રહ્યું છે. અહીં સ્મૃતિ ભવન આવેલ છે, જેણે રાણી પરજની આંખ તરીકે પણ ઓળખવામાં આવે છે. સંમેલનો, સ્વાતંત્ર્ય ચળવળો, લોકજાગૃતિ, યાત્રાઓ, દેશને આઝાદ કરવા માટે મોટાભાગની પ્રવૃત્તિઓ અહીં સ્મૃતિ ભવનમાં દર્શાવેલી છે. સુરત અને તાપી જિલ્લાની શિક્ષણ ક્રાંતિ અને આઝાદીની ક્રાંતિ અહીં સ્મૃતિ ભવનમાં નજરે પડે છે. ભારત દેશને આઝાદ કરવામાં સ્વરાજ આશ્રમની ભૂમિકા મુખ્યત્વે હતી. સ્મૃતિ ભવન આજે પણ દરેક મુલાકાતીઓને આઝાદીની લડતની ઝાંખી કરાવે છે. અહીં આદિવાસીઓના જીવન પ્રસંગોનું વર્ણન અને રહેણી કહેણી ખૂબ જ સારા પ્રમાણમાં દર્શાવેલી છે. અહીં જુગતરામ દવેના કપડાં અને પુસ્તકો જેવી જીવન જરૂરિયાત તમામ વસ્તુઓને સંગ્રહિત કરવામાં આવેલી છે. આદિવાસીઓની તમામ પ્રવૃત્તિઓને અહીં જાળવી રાખવા માટે ખૂબ જ સારી અને યોગ્ય રીતે સંગ્રહિત કરેલ છે. જ્યારે પણ દક્ષિણ ગુજરાતની ધરા પર જાઓ ત્યારે આ પવિત્ર ધરતીના દર્શન અવશ્ય કરવા. મારી વાલુડી વેડછી. ધન્ય ધરા છે ગુજરાતની, મારી વાલુડી વેડછી. અહીંનું ખૂબ જ જાણીતું અને પ્રખ્યાત ગીત છે, રૂડો રૂપાળો મારો વેડછીનો વડલો. ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, નારાયણ દેસાઈ અને અન્ય ઘણા બધા સ્વાતંત્ર્ય સેનાનીઓનું યોગદાન રહેલું છે. અહીંથી દાંડીકૂચ, ભૂદાન યાત્રા, હિંદ છોડો ચળવળ, બારડોલી સત્યાગ્રહ જેવા આઝાદીની મુખ્ય ચળવળો સ્વરાજ આશ્રમ વેડછીની મુખ્ય ભૂમિકાઓ છે. અહીં ઉત્તર બુનિયાદી નિવાસી શાળા આવેલી છે, જે વિદ્યાર્થીઓને બુનિયાદી શિક્ષણ માટે અને જીવન જરૂરી ઘડતર માટેની તાલીમ આપવામાં આવે છે.
જુગતરામ દવેનું નિવાસસ્થાન, જેમાં તેમનું સાહિત્યિક સર્જન અને સાદગીભર્યું જીવન નજરે પડે છે. અહીં અલગ અલગ ભવનોનું નિર્માણ કરેલ છે, જેમાં શિક્ષણના પાઠો ભણાવાય છે. વેડછીનો વડલો. જુગતરામ દવેએ પોતાનું સર્વસ્વ જીવનથી સમગ્ર ગુજરાતની વડવાઈ અને ટેટાનું નિર્માણ કરવામાં પોતાનું યોગદાન આપ્યું છે. આઝાદીનું મુખ્ય મથક સ્વરાજ આશ્રમ વેડછી. વેડછીનો વડલો. મારી વાલુડી વેડછીની મુલાકાત તમારા જીવનનો યાદગાર પ્રસંગ રહેશે. અહીં નઈ તાલીમ અધ્યાપન મંદિર પીટીસી કોલેજ દ્વારા શ્રેષ્ઠ શિક્ષકનું નિર્માણ કરવામાં આવે છે. અહીં ખાદી વિદ્યા કુટીર આવેલ છે, જેમાં રેટિયા દ્વારા વણાટકામ શીખવાડવામાં આવે છે. વિદ્યાર્થીઓ માટે ગૌશાળા બનાવેલ છે, જેથી દૂધ અને દહીંની સગવડો પ્રાપ્ત થાય છે. ગ્રામ શાળા વેડછી એ સમગ્ર તાપી જિલ્લામાં શિક્ષણ માટે સૌથી અગ્રેસર સ્થાન ધરાવે છે. અહીં વિદ્યાર્થીઓને પ્રવૃત્તિ સાથે શિક્ષણ આપવામાં આવે છે. અહીં વેડછીના 27 જેટલા સ્વાતંત્ર્ય સેનાનીઓનું સ્મૃતિ શિલાલેખ આવેલ છે. અહીં બુનિયાદી શિક્ષણની સાથે ખેતી વિષયક પ્રવૃત્તિઓ પણ શીખવાડવામાં આવે છે. આશ્રમમાં રહેતા વિદ્યાર્થીઓને પૌષ્ટિક અને ગુણવત્તાવાળું ભોજન કરાવવામાં આવે છે. અતિથિઓને રહેવા માટે સારી સુવિધાઓ આપવામાં આવે છે. ગાંધી વિદ્યાપીઠ, સ્નાતક અધ્યાપન મંદિર અને સમાજ સેવા મહાવિદ્યાલય તરીકે સમગ્ર શિક્ષણ જગતમાં મોખરેનું સ્થાન ધરાવે છે. ગાંધી વિદ્યાપીઠ
ગાંધી વિચારધારા મુજબ પ્રવૃત્તિઓ, પહેરવેશ તેમજ બુનિયાદી શિક્ષણ માટે ગુજરાતમાં મોખરેનું સ્થાન ધરાવે છે. જુગતરામ દવેની આ કર્મભૂમિથી હજારો વિદ્યાર્થીઓ તેમના જીવનમાં ખૂબ જ સારી રીતે સફળ થયા છે. ખરેખર અમને જણાવતા આનંદ થાય છે કે અમને આ પવિત્ર ધરાની ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવાનો મોકો મળ્યો. અહીં બીએડ કોલેજ ઉત્તમ બુનિયાદી ઘડતરના શિક્ષકોનું નિર્માણ કરે છે. અહીં બીએડ કોલેજ ઉત્તમ બુનિયાદી ઘડતરના શિક્ષકોનું નિર્માણ કરે છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 264 જેટલી શાખાઓ સ્વરાજ આશ્રમ વેડછી ધરાવે છે, જેમાં ગાંધી વિચારધારા બુનિયાદી શિક્ષણને પ્રાધાન્ય આપવામાં આવે છે. અહીં ખાદી કુટીર વેડછી અને સબરી કન્યા આશ્રમ આવેલ છે. કસ્તુરબા અધ્યાપન મંદિર બોરખડી પીટીસી કોલેજ જુગતરામ કાકાને ઉત્તમ શિક્ષકો ઘડવા માટેની દેન છે, જેમાં ગુજરાતના વિવિધ જિલ્લામાંથી વિદ્યાર્થીઓ બુનિયાદી જીવનલક્ષી શિક્ષણ મેળવવા આવે છે. સેવાના મહાસાગર એવા જુગતરામ દવે અને સ્વરાજ આશ્રમ વેડછીને આઝાદીની લડત અને શિક્ષણ ક્રાંતિના યોગદાન માટે ટ્રાઇબલ સ્ટુડિયો તરફથી કોટી કોટી નમન. ધન્ય ધરા મારી વહાલુડી વેડછીને. જય હિન્દ, જય ભારત, જય જોહાર, જય જય ગરવી ગુજરાત.